લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર જ્ઞાનીબેન ઠાકોર ચર્ચામાં આવ્યા છે। કોંગ્રેસને અને જ્ઞાનીબેન ઠાકોરને લઈને ફરી એકવાર બનાસકાંઠાથી ચર્ચા ચાલુ થઈ છે। તમને જણાવી દઈએ કે કોંગ્રેસને પહેલા મોટા ઝટકા રાજીનામા પણ લાગ્યા છે। કોંગ્રેસને મોટા ઝટકા એટલા માટે કહી શકાય, લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામા પડવાનો સિલસિલો ચાલુ થયો છે। જી હા, નાના મોટા રાજીનામા નથી, પરંતુ મોટા દિગ્ગજ નેતાઓ અને મોટા નામ છે તેમના રાજીનામા પડ્યા છે। અને એટલું જ નહીં, રાજીનામું આપી ભાજપમાં પણ જોડાઈ રહ્યા છે। જી હા, અર્જુન મોઢવાડિયા, જે કોઈએ વિચાર્યું પણ ના હોય એવા નેતાઓએ રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપમાં પણ જોડાઈ ગયા। તો અમરીશ ડેરનું પણ નામ ચર્ચામાં ચાલ્યું અને એઓ પણ ભાજપમાં જોડાઈ ગયા। તો જ્ઞાનીબેન ઠાકોરની આખરે બનાસકાંઠાથી કેમ ચર્ચા થઈ રહી છે? જ્ઞાનીબેન ઠાકોર છે તે લોકસભાની ચૂંટણી લડી શકે છે કોંગ્રેસ તરફથી, અને જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠા સીટ પરથી લડે તેવા સમાચારો સામે આવી રહ્યા છે। ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી છે, તો તેમની સામે જ્ઞાનીબેન ઠાકોરને કોંગ્રેસ ચૂંટણી લડાવે લોકસભાની તેવા સમાચારો અટકળોએ જોર પકડ્યું છે।